થરાતી ભાભર રોડ બિસ્માર હાલતમાં છે। થરાતી ભાભર કે જે ભાભરથી આવતા જતા લોકો ડબલ અંતર કાપી દિયોદર થઈને આવતા જતા હોય છે, પરંતુ વચ્ચે આવતા ગામો જેવા કે તેરવાડા, શિરવાડા, ચાંગા, ફતેપુરા, વરસડા, રૂવેલ તેમજ ભાભર તાલુકાના કેટલાક ગામો સહિતના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। કાંકરેજ તાલુકાના થરાતી ભાભર સ્ટેટ રોડ કેટલાય સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। કેટલાય સમયથી બંને તાલુકાના જોડતો સ્ટેટ હાઈવેની દયનીય હાલત જોવા મળી રહી છે। થરાતી ભાભર આવતા જતા અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો, ત્યારે ચાંગા, શિરવાડા, તેરાળવા તેમજ કથેરિયા, ફતેપુરા, વરસડા, રૂવેલ જેવા અનેક મોટા ગામોના લોકોને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। કેટલાય સમયથી રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। વરસાદ આવતા રોડની હાલત ખૂબ જ ખરાબ થઈ જવા પામી છે, ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ રોડને રિપેર કરવામાં આવશે તે મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે। ત્યારે થરાના લોકો દિયોદર થઈ ફરી જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે થરાથી ભાભર વચ્ચે આવતા ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવીને ભાભર કે થરા જવું પડે છે। ઇમરજન્સી કોઈ બીમાર હોય કે ડિલિવરી જેવા કેસ હોય તો પણ એમ્બ્યુલન્સને આવતા બહુ વાર લાગે છે। આખો રોડ ડિસ્કો રોડ થઈ જવા પામ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ રોડને રિપેર નહીં પણ આખો થરાથી ભાભર સુધી ફરીથી બનાવવામાં આવે તેવું સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। મારું નામ જોશી દશરથભાઈ ગણેશભાઈ, ગામ ફતેપુરા। હાલ ભાભર થરા રોડ બહુ ખરાબ હાલતમાં છે। વારંવાર રજૂઆત કરતા પણ કોઈ તંત્રએ કોઈ એને ધ્યાનમાં લીધું નથી। હાલ ડિલિવરીમાં એમ્બ્યુલન્સ બોલાવવા તો આવતા કલાક થાય અને જાતા કલાક થાય, એટલે એમાં તકલીફ પડે છે। મોડા મોણાને પણ એવી તકલીફ રહે છે। વારંવાર રજૂઆતો કરી પણ ખાડા કે કોઈ કશું થાગડ થીગડ કરી અને જતા રહે છે એમાં રાખ જેવા, એટલે તૂટી જાય છે ને હાલ ખાડા જ છે અને કોઈ આનું કોઈ તંત્ર કાને લેતું નથી। એમ કેટલા સમયથી રસ્તો ખરાબ? આ તો છે કોને ખાસ 3 વર્ષ થવા અહીંયા। 3 વર્ષથી આ રસ્તો ખરાબ છે। 3 વર્ષથી થીગડું મારે ને તૂટે, થીગડું મારે ને તૂટે, ઓમ ને ઓમ છે, પણ હજી સુધી કોઈ થયું નથી।